પશ્ચિમ કચ્છના વિવિધ 3 સ્થળે સ્ટુડન્ટ પોલીસ કેડેટનું સેમિનાર યોજવામાં આવ્યું હતું, જેમાં નારાયણ સરોવર, માધાપર અને કુકમા એડવેન્ચર પાર્ક ખાતે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને એસપીસીની સાર્થકતાનો અનુભવ કરાવવામાં આવ્યો હતો. આ સેમિનારમાં 360 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. પશ્ચિમ કચ્છના વિવિધ તાલુકાઓના અંતરિયાળ ગામોથી બાળકોને આ શિબિરમાં ભાગ લઈ એક પ્રણ લીધું કે તેઓ આ શિબિરમાંથી પોતાના દેશને જરૂર હશે ત્યારે ચોક્કસ પણ પોતાનું યોગદાન આપશે. આ શિબિરમાં બાળકોએ વિવિધ તાલીમ લીધી હતી. સેલ્ફ ડિફેન્સ, કરાટે, લાઠીદાવ, માસ, પીટી, પરેડ ઉપરાંત વિવિધ વિષયોની નિષ્ણાત ટીમ દ્વારા તેઓએ પોતાનું રક્ષણ અને બીજાને કેમ કટોકટી અથવા મુશ્કેલીના સમય બચાવી શકાય તેનાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમે કુદરતી આફતો સામે કેમ બચવું તેમજ અન્યોને કેમ બચાવવું તે અંગેની પદ્ધતિસર તાલીમ આપી માહિતગાર કર્યા હતા. નિષ્ણાત વકીલોની પેનલ મારફતે બાળકોને ખાસ કાયદા અને તેની સજા વિશેની માહિતી આપી હતી. પોતાના જીવનમાં જીવનને સરળ અને સમાજને કઈ રીતે મદદરૂપ થઈ શકાય તે અંગે સમજણ આપવામાં આવી હતી. નારાયણ સરોવરના ગાદીપતિ સોનલબેને બાળકોને માહિતગાર કરી આરસી વચન પાઠવ્યા હતા. આ સાથે નારાયણ સરોવરના પીઆઈ જયાબેન કુનિયાએ બાળકોને એસપીસીનું મહત્વ અને બાળકોને તેની ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું હતું. પદર પોલીસ સ્ટેશનના પીઆઈ ખાંટ સાહેબે બાળકોને કાયદાકીય માહિતી આપી હતી. નારાયણ સરોવરના એસપીસી કેમ્પના બાળકોએ કોટેશ્વરની મુલાકાત લીધી હતી તેમજ કોટેશ્વરે પિકનિક માણી હતી. બાળકોએ સ્વિમિંગ પુલમાં ખૂબ મસ્તી તેમજ વિવિધ ટાસ્કને પૂરા કરી ઇકો એડવેન્ચર કેમ્પમાં સઘન તાલીમ સાથે આનંદ માણ્યો હતો. પૂર્વ કચ્છના એસપી વિકાસ સુંડાની આગેવાની હેઠળ આ કેમ્પનું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. ડીવાયએસપી વિશ્વાસ શાહે અવારનવાર કેમ્પની મુલાકાત લઈ બાળકો સાથે વાતચીત કરી હતી તેમજ નખત્રાણા ડીવાયએસપી બીબી ભાગોરાએ કેમ્પની વિગતો લઈ આરસી વચન પાઠવ્યા હતા. આ સમગ્ર કેમ્પનું આયોજન પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુંડાની આગેવાની હેઠળ એનએમ સ્પોર્ટ્સ એજન્સીના પ્રમુખ નિર્મલાબેન મહેશ્વરી આયોજન કર્યું હતું.